મેંદરડા તાલુકા કાઠી ક્ષત્રિય સમાજ અને અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા મેંદરડા પ્રાંત અને મામલતદાર કચેરીએ લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તાજેતરમાં સ્વમાન યુટ્યુબ ચેનલના પત્રકાર તુષાર બસિયા દ્વારા અનેક ધર્મપ્રેમી અને બહોળો સેવકગણ ધરાવતી આદિ અનાદિથી સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કરી ગાય, ગરીબ, નિરાધાર સાધુ સંતોનો જ્યાં કાયમી આશરો રહ્યો છે અને જતન થઈ રહ્યું છે, અવિરત અનેકવિધ સેવાકીય કાર્યો થઈ રહ્યા છે તેવી ગેબી પરંપરાની દેહાણ જગ્યા કે જે ચલાડા, સતાધાર, પાડિયાદ વગેરે અનેક દેહાણ પરંપરા જગ્યાઓની ગુરુગાદી ધરાવે છે, તેવી જ રીતે ગેબીનાથની જગ્યા અને ગેબીનાથની પરંપરાના વાહકો સામે યુટ્યુબ ચેનલના માધ્યમથી તુષાર બસિયા દ્વારા પોતાની કોઈ અંગત મંશાને સિદ્ધ કરવા બેફામ વાણીવિલાસ કરી આ સેવાની કાયમી જ્યોત જગાવનાર ગેબી પરંપરા વિરુદ્ધ બેફામ વાણી વર્તન અને ટિપ્પણી કરી લાખો ભાવિ ભક્તોની લાગણી દુભાવવાની ચેષ્ટા કરવામાં આવેલ છે. મેંદરડા તાલુકા અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ વતી બધા સમાજ આખો ભેગો થયો છે અને આપણે જે ગુરુ ગેબીનાથ વિશે જે ટિપ્પણી તુષારભાઈ બસિયા પત્રકાર કરે છે એ માટે અહીંયા મામલતદારે આવી અને આવેદનપત્ર આપેલું છે. તો તુષારભાઈ બસિયા જે કોઈ પણ આ રીતે આપણી ધાર્મિક જગ્યા છે તો ખોટી ટિપ્પણી ન કરે એ માટે મામલતદાર સાહેબને કીધું કે આની કાયદેસરવાહી થાય એ રીતે અમે અહીંયા ભેગા થયા છે. લાખો ભક્તોના ગુરુવર્ય સમાન જાદરા બાપુ તેમના ગાદીપતિ શ્રીઓ વંશજ વારસો વિરુદ્ધ નિમ્ન કક્ષાના શબ્દનો પ્રયોગ કરતા ભક્તો સ્તબ્ધ થયા છે. ત્યારે મેંદરડા તાલુકા કાઠી ક્ષત્રિય સમાજ સહિત અનેક ભક્તોની લાગણીઓને ઠેસ પહોંચાડનારની સામે તાકીદે યોગ્ય કાર્યવાહી કરવા લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને અંતમાં જણાવેલ હતું કે સંસ્કૃતિનું અને દેહાણ પરંપરાનું વારંવાર અપમાન અને બદનામ કરનાર સામે તાકીદે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો મજબૂર થઈ ના છૂટકે ગાંધી ચિંધ્યા રાહે આંદોલન કરવાની ફરજ પડશે. રોજ મેંદરડા કાઠી ક્ષત્રિય સમાજ બધો બહોળા પ્રમાણમાં ભેગો થઈ અને સોમાન જે ચેનલ ચલાવે છે તેના એમ કે અમારે આ ગેબીનાથની જગ્યા અને હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવા ચેનલમાં જાહેરાતો કરે છે. એ બદલ અમે એમ કે એને કાયદેસરની કાર્યવાહી થાય એવા માટે મામલતદારશ્રીને અમે આવેદનપત્ર આપીએ છીએ અને સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજ ભેળો મળી અને આજ રોજ અમે મેંદરડા તાલુકાનો કાઠી ક્ષત્રિય આવેદનપત્ર આપીએ છીએ.